માંગરોળ તાલુકામાં 1 જુલાઈથી વરસાદની શરૂઆત થઈ। પહેલા જ દિવસે 5-7 ઇંચ પાણી પીડ્યું, બીજા દિવસે એનાથી વધારે 12-15 ઇંચ પાણી પીડ્યું અને ગઈકાલે અંદાજિત 18 ઇંચ જેટલો વરસાદ આ વિસ્તારમાં થયો છે, જેને કારણે ઉપરવાસમાં પણ ખૂબ વરસાદ થયો, માળિયા તાલુકામાં પણ ખૂબ વરસાદ થયો અને કેશોદ તાલુકામાં પણ ખૂબ વરસાદ થયો। અહીંથી આગળ આપણે ઊભા છે ત્યાંથી બસ અડધો કિલોમીટર દૂર નોલી નદી જે માળિયામાંથી આવે છે અને આ લાંગડી નદી જે માળિયામાંથી આવે છે અને આ નોલી નદી કેશોદથી આવે છે। બે નદીઓના પાણી ભેગા થતા નદી પાણી સંગ્રહ કરી શકી નહોતી અને કાંઠાળ વિસ્તારમાં નદીની બે બાજુ 200-200 મીટરમાં લોકોના ઘરમાં વાડી વિસ્તારમાં 4-4, 5-5 ફૂટ પાણી ઘૂસી ગયા। કાલ 5 વાગ્યાથી પાણી ખેડૂતોના ઘરમાં ઘૂસવાની શરૂઆત થઈ હતી। સતત અમે કોન્ટેક્ટમાં હતા। મેં માનનીય મામલતદારશ્રીને પણ લાયજનમાં રાખ્યા હતા। અમારા ધારાસભ્યશ્રી રાત્રે 10 વાગે રાજેશભાઈ ચુડાસમાનો પણ ફોન આવ્યો કે એક પરિવાર અટવાણું છે, તેનું શું છે, પણ ત્યાં તપાસ કરી તો વાંધો નહોતો। જેઠા બાબા, આપ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ છો, જી તંત્ર હજી જાગતું નથી અહીંયા તંત્રની કોઈ ટીમ જે હાઈવે બંધ છે, સોમનાથ પોરબંદર હાઈવે, તો પણ હજુ ત્યાં તંત્ર ક્યાંય પહોંચ્યું નથી લાગતું એવું? તમને શું લાગે? હવે એમાં રસ્તાઓની તકલીફ હતી। ગઈકાલે મેં 10 વાગે એનડીઆરએફની ટીમ માટે વાત કરી, મામલતદાર શ્રી માંગરોળને, ડેપ્યુટી કલેક્ટર સાહેબે વાત કરી, પણ એનડીઆરએફની ટીમ કેશોદથી રસ્તો બંધ હોવાને કારણે તેમજ ભંડુરીથી આજ સેપાવાળો જે રસ્તો આવે બંધ હોવાને કારણે એનડીઆરએફની ટીમ અહીં પહોંચી શકે એમ નથી। એટલે લોકોને સવાર સુધી એના વિશ્વાસ ઉપર રાખવા પડ્યા હતા અને કુદરતે મહેર કરી કે વરસાદ રહી ગયો 10-11 વાગ્યા પછી, એટલે એક રાતે 1-1.5 વાગ્યા પછી પાણી ઓહરવાના ચાલુ થયા હતા અને ખેડૂતોને નિરાશ થઈ હતી। તમારા ગામનો રસ્તો બંધ છે? અમારા ગામનો કનેક્ટિવિટી રોડ જે નોલીના પુલ વેરાવળ હાઈવેથી જોડતો રસ્તો છે સંપૂર્ણ બંધ છે। એના માટે મેં સવારે ટીડીઓ સાહેબને જાણ કરી છે કે પંચાયત આરએનબીમાં કયો અને રસ્તો સાફ કરાવો। ક્યારે લાઇટ ચાલુ કરશે એની અમને કોઈને કદાચ અઠવાડિયું જીબીને બધું ઊભું કરવામાં થશે। નુકસાની ખેડૂતોને ઘર વખરી અને મોલાતની પારાવાર નુકસાની છે। ખેડૂતોની દિવાલો ખેતરોની તૂટી ગઈ છે, નાળિયેરીના ઝાડ ઉપડી ગયા છે, વીજળીના પોલ પડી ગયા, નાળિયેરીના ઝાડ કયા હિસાબમાં આવે, એટલે નુકસાનીનો કોઈ અંદાજ જ નથી। સરકારશ્રી જ્યારે સર્વે કરે ત્યારે જોશું એમ।